નમસ્કાર ખેડૂત મિત્રો. આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ઉનાળુ તલ. કારણ કે જે ઉનાળુ તલ હોય છે તે આપણે ખાસ કરીને તેની અંદર ખર્ચો ઓછો થતો હોય છે અને આપણે એક ઉત્પાદન છે તે સારું એવું જોવા મળતું હોય છે. પરંતુ જે ઉનાળુ તલ છે તેનું આપણે એક ખાસ કરીને આપણે એક એવું યોગ્ય કાળજી રાખવાની હોય છે જે આપણે આ વિડીયોની અંદર જાણીશું કે વાવેતર સમય આપણે ક્યારે કરવો જોઈએ, યોગ્ય જમીનની આપણે જે તપાસ કરીને ત્યાર પછી જ આપણે વાવેતર કરવું જોઈએ, ખાતરની પણ કાળજી રાખવી જોઈએ, બિયારણનો દર, પિયત અને તેમજ આપણે વિવિધ મુદ્દા ઉપર આજે વાત કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો. કારણ કે અહીંયા અવનવી જાણકારી અમે આપતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, પહેલાં આપણે વાત કરીશું કે યોગ્ય જમીન. કારણ કે જે જમીન હોય છે, જો યોગ્ય જમીનની અંદર આપણે વાવેતર કરવામાં ના આવે તો તલ હોય છે તે થતા નથી અને આપણે એક મોટું નુકસાન જોવા મળતું હોય છે. તે માટે આપણે એક યોગ્ય જમીનની આપણે ચકાસણી કરી અને ત્યાર પછી જો આપણે વાવેતર કરીશું તો અમે કીધું એની જેમ કે ખર્ચો ઓછો અને ફાયદો વધારે જોવા મળશે. તો આપણે જમીનની અંદર વાત કરીએ તો હલકી મધ્યમ કાળી સારી નિતારવાળી જમીન હોય છે તે તલને માફક આવતી હોય છે. જો વધારે પૂરતી કાળી જમીન હોય તો આપણે તેના અંદર તલનું વાવેતર કરવું જોઈએ નહીં. એટલે જે હલકી મધ્યમ કાળી હોય અને સારી નિતારવાળી જમીન હોય તો જ આપણે તલનું વાવેતર કરી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ વાવેતર સમય. હવે કારણ કે ઘણા ખેડૂતો જે વાવેતર સમય હોય છે તે જોયા વગર આપણે તેનું વાવેતર કરી દઈએ અને આપણે એક પાછળ આપણે જે વરસાદ હોય જે તે પડતો હોય અને આપણે એક ઉત્પાદન આપણે આવી ગયું હોય છતાં પણ આપણે એની અંદર નુકસાન જોવા મળતું હોય. તે માટે આપણે એક વાવેતર સમય હોય તે પણ એક નક્કી કરી અને ત્યાર પછી જ આપણે વાવેતર કરવું જોઈએ. તો વાવેતર સમયની અંદર વાત કરીએ તો 15 ફેબ્રુઆરીથી લઈ અને 15 માર્ચ સુધી આપણે વાવેતર કરી શકીએ. હવે જે 15 માર્ચ છે તે એન્ડનો આપણે જે સમયગાળો કહી શકાય. ત્યાર પછી આપણે વાવેતર કરવું જોઈએ નહીં. કારણ કે જે આપણે લેટ સમયગાળાની અંદર જો વાવેતર કરીએ તો અમે કીધું એની જેમ આપણે વરસાદ હોય તે પૂગી જતું હોય છે અને આપણે નુકસાન જોવા મળતું હોય છે. હવે ઘણા ખેડૂતો જે ફેબ્રુઆરીનું જે શરૂઆત હોય ત્યાંથી તલનું વાવેતર કરતા હોય, પરંતુ જે આપણે 15 ફેબ્રુઆરી છે ત્યારથી જો આપણે વાવેતર કરીએ તો તડકાની શરૂઆત થઈ ગઈ હોય અને જે જર્મિનેશન હોય, ઉગવામાં જે આપણે તલ હોય તે એક સારી રીતે ઉગાવો પણ તેમાં જોવા મળતો હોય. કારણ કે જો ઠંડી હોય, કેમ કે જે આપણે 1 ફેબ્રુઆરીથી જોઈએ તો તે ઠંડીનું વાતાવરણ હોય તે માટે જર્મિનેશન બીજનું થતું નથી અને આપણે એક ઉગાવો નબળો રહેતો હોય. તે માટે તમારે જોવાનું છે કે તડકો એક સારો પડતો હોય, રાતનું તાપમાન ઓછું થઈ જતું હોય તો આપણે તેનું વાવેતર ના કરી શકીએ. પરંતુ જો આપણે રાતનું તાપમાન પણ આપણે એક સારું એવું ઊંચું જોવા મળે 20 ડિગ્રીથી ઉપર તો આપણે તલનું વાવેતર આપણે કરી શકીએ. તો એક આપણે આ ખાસ કાળજી રાખી અને ત્યાર પછી આપણે વાવેતર કરી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ ખાતર વિશે. હવે ઘણા ખેડૂતો ખાતરનો અલગ અલગ ખાતરોનો ઉપયોગ કરતા હોય, પરંતુ આપણે જો દેશી ખાતર મળે તો દેશી ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ. અને જો દેશી ખાતર ના મળે તો આપણે ડીએપી છે જે પાયાની અંદર આપણે લગભગ ખેડૂતો ડીએપીનો ઉપયોગ કરીએ તો ડીએપીનું પણ એક કામ સારું છે. અથવા તો 20-20-0-13 તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો અને અથવા તો 20-20-0-13 અને ડીએપી બંનેને મિક્સ કરી અને આપણે વાવેતર કરી શકીએ. એટલે એક ડીએપી અને 20-20-0-13 તમે બંનેને જો મિક્સ કરીને અને વાવેતર કરશો તો પણ એક સારું રિઝલ્ટ મળે છે. હવે ઘણા ખેડૂતો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેયને મિક્સ કરીને પણ આપણે વાવેતર કરતા હોય. તો તમે જો પોટાશની કમી તમારા જે ખેતર હોય તેની અંદર હોય તો તમે પોટાશનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો તમે ફોસ્ફરસ અને જે આપણે નાઇટ્રોજન તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતના આપણે ખાતરનો ઉપયોગ કરીએ તો પણ એક સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ બિયારણ દર વિશે. હવે બિયારણ દર હોય છે તે ઘણા ખેડૂતો 1 કિલો આપણે 1 વીઘાની અંદર વાવેતર કરતા હોય, ઘણા ખેડૂતો 1.5 કિલાનું પણ વાવેતર કરતા હોય અને ઘણા ખેડૂતો આપણે 2 કિલાનું પણ વાવેતર કરતા હોય. તો તમારા જમીન આધારિત કઈ રીતના જે તમારે ઉગાવો હોય તમારે તે રીતનું આપણે વાવેતર કરવું જોઈએ. 1 કિલોથી લઈ અને 1.5 થી 2 કિલો સુધીનું આપણે વાવેતર કરી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ પિયત વિશે. હવે ખાસ કાળજી આપણે પિયતમાં જ આપવાની છે. કારણ કે જો આમાં ભૂલચૂક થઈ તો આપણે એક જે આપણે તલ હોય છે તેનો ઉગાવો ખૂબ જ નબળો અથવા તો તલ બળી જવાની શક્યતા જોવા મળતી હોય છે. તો પિયત હોય છે તે આપણે જે પહેલું પિયત હોય છે તેની જો વાત કરવામાં આવે તો પહેલું પિયત હોય છે તે આપણે જે આપણે વાવેતર કરીએ ત્યારે તરત આપી દેવું જોઈએ.
કારણ કે જો ઘણા ખેડૂતો તલનું આપણે વાવેતર કરી દઈએ પણ લેટ પિયત આપે તો તેમાં નુકસાન શું જોવા મળે ને તેની આપણે વાત કરીએ તો તેની અંદર જો નુકસાનની વાત કરીએ તો જે તલ હોય છે તે આપણે ભલે પટ આપી દીધો હોય પરંતુ કોઈને કોઈ જીવાત કીડી હોય અથવા તો કોઈ એવી જીવાત હોય તે આપણા જે તલ હોય છે તેને નુકસાન કરી દે અને આપણે ત્યાર પછી આપણે જે પિયત આપણે આપીએ તો ખેડૂત મિત્રો તેની અંદર આપણે ઉગાવો જોઈએ એટલો મળતો નથી અને આપને એમ થાય છે કે અમે તો વધારે બિયારણ આપણે નાખ્યું તો પણ આપણે ઉગાવો જોવા મળ્યો નહીં. તો આપણે પિયત છે તે ખાસ કરીને આપણે તરત જ આપી દેવું જોઈએ. હવે તમે એની અંદર આપણે જે ઓરણીથી તમે વાવેતર કરી શકો અથવા તો હાથ વડે આપણે સાટીને પણ વાવેતર કરી શકો. તો આ રીતનું આપણે વાવેતર કરી અને પિયત આપણે તરત જ પહેલું પિયત આપી દેવાનું છે. અને બીજું પિયતની વાત કરીએ તો બીજું પિયત જ આપણે જે ઉગ્યા પહેલાં 2 પિયત આપવાના, મતલબ કે પહેલું પિયત અને બીજું પિયત. 2 પિયત તમે આપશો તો તમારા તલ છે તે ઉગી જશે. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જે ત્રીજું પિયત હોય છે, જે તલ ઉગી ગયા હોય ત્યાર પછીનું જો પિયત આપણે આપવું હોય તો આપણે દિવસો તમે ગણો તો 18થી 20 દિવસ અંતર ગાળો આપણે રાખવાનો હોય છે. પરંતુ તમે જે છોડ હોય છે જે તલ તે આપણે 6 પાન થાય ત્યારે આપણે જે ત્રીજું પિયત છે તે આપો તો તલ બળતા નથી અને ખાસ કરીને આપને એક ફાયદો જોવા મળતો હોય. હવે ઘણા ખેડૂતો શું હોય કે આપણે જે લેટ સમય સુધી પિયત ના આપે તો પણ નુકસાન થતું હોય છે અને ઘણા ખેડૂતો જે 10 દિવસનો સમયગાળો થાય ત્યાં જ આપણે પિયત આપી દઈએ તો આપણા તલ હોય તે બળી જતા હોય છે. એટલે આપણે જે તલ હોય તે 6 પાનના થાય ત્યાં સુધી પિયત આપવું નહીં અને 6 પાન થાય ત્યારે આપણે પિયત આપી દેવું જોઈએ. અને કમસે કમ 6 થી 8 પિયત તમે આપશો તો તમારા તલ પાકી જશે. તો આપણે ઘણા ખેડૂતોને 6 પિયત જોતા હોય, ઘણા ખેડૂતોને 8 પિયત જોતા હોય. તો આપણે આ રીતના પિયત આપણે જોતા હોય છે. ત્યાર પછી આપણે ખાસ કાળજી રાખવાની વાત કરીએ તો બપોરના સમયે પિયત આપવું જોઈએ નહીં. કારણ કે જે બપોરના સમયે પિયત આપો તો જે તલના મૂળ હોય છે તે બફાઈ જવાની શક્યતા ધરાવે અને આપણે એક તેની અંદર સુકારો જોવા મળતો હોય. એટલે બપોરના સમયે પિયત આપવાથી આપણે ટાળવું જોઈએ. અને જે આપણે પવન હોય ત્યારે પણ પિયત ના આપીએ તો એક ખાસ આપણને ફાયદો જોવા મળતો હોય. તો આ 2 એક કાળજી ખાસ કરીને ધ્યાને રાખી અને ત્યાર પછી આપણે પિયત આપવું જોઈએ. હવે ત્યાર પછી વાત કરીએ તલ ઉગી ગયા હોય અને ત્યાર પછી આપણે જે પહેલો ડોઝ આપણે દવાનો આપવો હોય તો કઈ દવાનો આપવો જોઈએ. તો એની વાત કરીએ તો જે પહેલો ડોઝ હોય છે તે ખાસ કરીને જીવાતોને નિયંત્રણ કરે તેવી દવાઓનો આપણે છંટકાવ કરવાનો હોય છે. અને આપણે જે તલ ઉગી ગયા હોય કમ્પ્લેટ દેખાવા માંડે અને નાના તલ હોય ત્યારે જ આપણે જે દવાનો છંટકાવ છે તે કરવાનો હોય છે. તેની અંદર તમે કપેડીની દવાનો પણ છંટકાવ કરી શકો છો. અલગ જીવાતો રસસૂચક કીટ હોય તેનો આપણે એની અંદર સારી એવી કોઈ કંપનીની દવા લઈ અને છંટકાવ કરવાનો હોય છે. અને તેમની સાથે આપણે જે મૂળના વિકાસ ની જે દવા આવે છે તેનો પણ આપણે એની અંદર છંટકાવ કરવાનો છે. એટલે જો તમે મૂળના વિકાસની પહેલો ડોઝ આપણે આપશો તો એની અંદર મૂળનો વિકાસ થશે તો તલનો પણ વિકાસ જોવા મળશે. એટલે ખાસ કરીને આપણે મૂળના વિકાસ જે થાય તે માટેની દવા પણ એક મિક્સ કરી અને આપણે છંટકાવ કરવાનો છે. અને જો તમારા તલ વધતા ન હોય, ઘણા પડાની અંદર તલ હોય છે તે વધે નહીં અને ખાસ કરીને તેની જે ગ્રોથની ક્ષમતા હોય તે ખૂબ જ ઓછી હોય તો તેની અંદર આપણે જે જેબ્રિલેક એસિડ આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો. જેબ્રિલેક એસિડનો તમે ઉપયોગ કરશો એટલે ખાસ કરીને તલ આપણે એક સારો એવો ગ્રોથ તમને જોવા એની અંદર મળશે. તો આપણે તે પણ એક આ દવા છે તેનો ઉપયોગ તમે એમની સાથે કરી શકો છો. હવે પાકવાના સમયગાળાની જો વાત કરવામાં આવે તો સફેદ તલ હોય છે તે 95થી 105 દિવસે પાકતા હોય છે અને કાળા તલ હોય છે તે 100થી 115 દિવસે પાકતા હોય છે. જે જમીન આધારિત જે પાકવાનો સમયગાળો હોય તે એમાં લેતું હોય છે. તો ખેડૂત મિત્રો આ થોડાક મુદ્દા હતા જે તલના વાવેતરમાં આપણે ખાસ કાળજી રાખવાના હતા. તો તમે આ રીતનું તલનું વાવેતર કરશો તો તમને ફાયદો વધારે જોવા મળશે અને ખર્ચો ઓછો જોવા મળશે. અને અમારાથી જો કોઈ મુદ્દો ભૂલાતો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી અને મોકલજો જેથી કરીને અમે તેમનો જવાબ જરૂરથી આપશું અને તમને ક્યાંય ને ક્યાંય મદદ થાય તેની આપણે સંપૂર્ણ માહિતી તેની અંદર પુરવાર કરીશું. અને ખેડૂત મિત્રો અમારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી દેજો. સાથે સાથે અમારા ચેનલમાં તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી રાખજો અને બીજા ખેડૂતોને માહિતી પહોંચાડવા માટે દરેક તમારા જે ખેડૂતોના વોટ્સઅપ ગ્રુપ હોય તેની અંદર આ વિડીયોને શેર કરજો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.